સુરત મહાનગરપાલિકા દ્વારા ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં છે અને બન્યાને વર્ષો થવા છતાં પણ હજુ સુધી કોઈને ફાળવણી થઈ નથી। ભેસ્તાન શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી તો ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। ઠેર ઠેર દારૂની બાટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે એક જ ભેસ્તાન વિસ્તારના શોપિંગ સેન્ટરની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે। ભાજપના શાસકો વહીવટીમાં નિષ્ફળ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાનો પૈસાનું પાણી કરવું સમાન છે। વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે, પણ ભાજપ શાસકોની અણધડ નીતિ અને પાલિકાના કમજોર અધિકારીઓની મિલીભગતથી હજુ સુધી કોઈને એક પણ દુકાન ફાળવવામાં આવી નથી। અધૂરામાં પૂરું ત્યાં એકમાત્ર આયુષ્માન આરોગ્ય મંદિરે ચાલતું દેખાય છે, જ્યાં રોજના કેટલાક આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે, તેઓ પણ જાણે આખી વાતમાં સામેલ હોય તેમ આંખ આડા કાન કરતા જોવા મળે છે। શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે। વધુમાં તેઓએ જણાવ્યું કે ભાજપ શાસકોએ જાણો અસામાજિકો માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે જે ખાસ આ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ઠેર ઠેર દારૂની બોટલો, દેશીની પોટલીઓ જોઈ શકાય છે। લોખંડની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે। બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે। મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે, જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે। લોકો લોહી પરસેવો એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણધડ ભાજપ શાસકોના રાજ્યમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે। પારાવાર ગંદકી અને પાલિકાના અધિકારીઓને દેખાતી નથી। સામાન્ય માણસ ઘરે જો થોડી ગંદકી હોય તો 500,000ની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતું આ મામલે કેમ પગલાં લેતી નથી, તે પણ એક શંકાનો વિષય છે। ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે। ઉપનેતા મહેશભાઈ અણધણેએ આ મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે। લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે। સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિન સુધી વિચાર્યું નથી। પ્રજાના પૈસે આવા કેટલાક કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેને ન ધણિયાત હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે।